આવી ગયા મમ્મી? સાઈ ગઈ જો, થાકી ગઈ. કેવી રહ્યું? મજા આવી સપ્તાહમાં? બહુ મજા આવી. આપણે પેલા માસી નહીં મોટા, હા એમના છોકરાને બહુ આવી હતી. એવું? હા, આવીને એવી તરત જ મારા પગ દબાવવા માંડી ને પગે પડીને એટલી ડાયની સંસ્કારી બહુ છે ને. સારું કહેવાય. લો હા, પેલા એક મામા નહીં, હા. એમના છોકરાની બહુ આવી હતી. હા આઈને તરત જ મારા પગે પડી ને મને તો એટલું આમ ખબર પૂછે ને મેં કીધું કેટલી ડાયની સંસ્કારી છોકરી મળી છે. આજે સારું મને કહેવાય. આવી ના મળે. હમ. અલા ઓલા સામેવાળા નહીં આપણે, એમના છોકરાને બહુ આવી હતી. એવું? હા, એટલો મસ્ત ડ્રેસ પહેર્યો હતો, કલર તો એટલો સરસ હતો ને, બહુ મસ્ત હતો. મને તો પૂછવાનું બંધ થઈ ગયું તું ક્યાંથી લાવી. તો પૂછી લેવાય ને, હું લઈ આવે જ ત્યાંથી ડ્રેસ. પણ મને કાપડ બહુ ઠીક ઠીક લાગ્યું એટલે મેં ના પૂછ્યું. પાછું હોય ને તો કલર ઉડી જાય એવો લાગતો હતો એટલે મેં ના પૂછ્યું પછી. વાંધો નહીં. અને શું મહારાજે શું કીધું સપ્તાહમાં? આજે શું હતું? એટલે મહારાજ પહેલા ચાલુ કર્યું હતું, આજ તો શંકર ભગવાનનું હતું. એવું કહેતા હતા આપણો જીવે ને એ જ શિવ છે. પછી બધું વાતો બૈરા એટલી કરે ને તો કશું સંભળાતું જ નતું મહારાજ શું કે. સપ્તાહ સાંભળવા ગયા તો સપ્તાહ નહોતી સંભળાતી? હું છેલ્લે બેઠી હતી, પછી છે ને જમણવાર ચાલુ થાય ને તો આગળ હોય ને તો ભીડ બહુ થઈ જાય છે. એટલે મારે છે ને અહીંયા ધ્યાન હતું, જમવાનું ચાલુ થાય પહેલા જમી લઈએ ને, નકર છેલ્લે રહે ને તો પછી કશું રહેતું નહીં, ખૂટી જાય ખાવાનું. એ મમ્મી સપ્તાહ સાંભળવા ગયા હોય ને, સપ્તાહમાં ધ્યાન દેવાય, ખાવામાં ધ્યાન ન દેવાય. અને આ શું આટલી બધી પ્રસાદી? આ તો હું વહેલા ગઈ ને તો ફટાફટ 2-3 વાટકા લઈ લીધી, નકર ભાગમાં ના આવે. છેલ્લે કોણ ભાગમાં નથી આપી. બધા છે ને આંટીએ જાજી લઈ ગયા હતા. મમ્મી ખાવા ગયા તા કે સપ્તાહ સાંભળવા ગયા તા? એ જ નથી ખબર પડતી. લ્યો એટલે આ જીવ રહ્યો ને એ જ શિવ કહેવાય. આપણા જીવનું તો આપણે ધ્યાન તો રાખવું પડે ને, ખાવું તો પડે ને. ખાધા બૈરા જ હતા છે તો બધામાં. એવા હોય ને, બૈરા એ નખરા ખાવામાં જ હોય ને, આપણે છેલ્લે ભાગમાં નહીં રહેવા દેતા. તે તમે ઈ જ છો ને તે. હા, તે પણ મેં એટલે જ પહેલા ખાઈ લીધું. ગઈ વખત ગઈ હતી ને તો કશું ભાગમાં જ નતું હોય. લે પરસાદી ખા.